બેન આવી ગયા. જય શ્રી કૃષ્ણ બેન. એન્ટ્રી પાર છે ને એન્ટ્રી. વરસાદ પછી કઈક તો સારી દવાના 2 ડોઝ 61 દિવસની વાલોર માટે સ્ટેન્ડ તૈયાર કર્યું હતું. વાલોર ચડવા માંડી છે. મેળવવાનું કામ ચાલુ છે. કર્યા છે આપણે કોમ્બી પેક. નીચે હોય હું કે ડાયરો હું રામ તમને બધાને જય શ્રી રામ. કરીએ ગામડાનો અને ખેતીવાડીનો વ્લોગ ચાલુ. આવી ગયા વાડીએ અને નીકળી છે વરાપ નીકળે એટલે નેંદામણ વાખેડવાનું દવાના ડોઝ ને અત્યારે તો શું છે આ સમય તુવેરનો એટલે તુવેરના વાવેતરું ને એવું બધું કામકાજ ચાલે છે અમારે આ સાઈડ તો ભાઈ. અને આપણે દવાનો ડોઝ તો વરસાદ પહેલાં જ અપાઈ ગયો હતો અને અત્યારે મગફળીમાં હવે તો છેલ્લી 2 આયરું છે. ખડ લેવાનું કામ મળે છે ને આમાં બધા નેંદાણ થઈ ગયું છે અને આ માંડવીમાં કદાચ હજી એકવાર વાખેડવાનું થાય જગ્યા છે. અને બીજું કામકાજ છે ને આપણે હાલે છે બેક્ટેરિયા નાખવાના છે. આમાં બેક્ટેરિયા ક્યાં ક્યાં છે ને હું તમને બતાવવા અટાણે મિશ્રણ થાય છે. જોકે મિશ્રણ હંમેશા દેહી ખાતરમાં કરવાનું હોય પણ આપણે આ ખાતર છે નહીં આ વર્ષે એટલે રેતીમાં કર્યું છે. બતાવવા તમને અને વ્લોગમાં બન્યા રહેજો મિત્રો. ભેળવવાનું કામ ચાલુ છે. આ અત્યારે અમે 12 વીઘાનો મિશ્રણ તૈયાર કર્યું છે અને બેક્ટેરિયા નાખવા હોય અત્યારે આ થોડુંક તડકા જેવું છે. જેમ બને એમ સાંજે નાખીએ ને એમ સારું. રામ રામ. અને બેક્ટેરિયા છે આપણે કોમ્બી પેક 6-in-1 આમાં લખે છે એટલે કે NPK ના છે. પછી કાળી ફૂગ સફેદ ફૂગ છે અને લખ્યું છે 6-in-1 ટ્રાયકોડરમાં 1.5 ને વિનર ને ઘણા બધા છે NPK પ્રકૃતિ બાયો. એટલે આ આપણો કોમ્બો છે. અત્યારે 5-5:30 વાગ્યા પછી ચાલુ કરવું છે કામકાજ. આ બધું હોય ખાતરમાં ભેળવવાનું પણ ખાતરના ભાવે અમે રેતીમાં ભેળવું છે ત્યારે મિશ્રણ તૈયાર થાય છે. અને બાકી વિડીયોમાં બન્યા રહ્યો. મગફળી તમને બતાવવા આગળ જોઈએ. આપણી છે 15 જૂનનું વાવેતર. એ મગફળી હતી ને 2 જૂનનું વાવેતર છે એ મગફળી પણ તમને હું બતાવવા. જો અહીંયા ભીંડો ને ગુવારના વાવ્યું તો ફર્સ્ટ ક્લાસ નીકળી ગયા હે. અહીંયા વાલોર વાવી હતી. વાલોર માટે સ્ટેન્ડ તૈયાર કર્યું હતું. વાલોર ચડવા માંડી છે. તુવેર પણ ફર્સ્ટ ક્લાસ નીકળી છે વરસાદ પછી. નેંદાઈ ગયું છે 2 સાઈડ. અને આપણી 2 જૂનની મગફળી આગોતરી. ફક્ત દવાના 2 ડોઝ 61 દિવસની મગફળી થઈ છે ને કંઈક મગફળી એવી છે મિત્રો. ખાસ કોમેન્ટ કરજો. એની નરવા એની કુણાઈ અને હુયાની ફૂટ ને તે બતાવવા. ગોવિંદભાઈ કરે છે ચાલુ મોટી મગફળીમાંથી. કંઈક આવું રિઝલ્ટ છે આપણું 61 દિવસની મગફળીનું. કેવું લાગ્યું કોમેન્ટ કરજો. એમાં આપણે 2 દવાના ડોઝ આપ્યા છે. દમણ પ્લસ છાંટેલું છે. હવે તો શું છે કે આ વરાપ થઈ જોઈએ એવો અમારે વરસાદ નથી થયો. રડે એવું થયું છે. હવે 3-4 દીમાં જો છાંટાછૂટી ન થાય ને તો અમારે મોટરું થાય ચાલુ. ફુવારા ને ભાંગરા ને રેડ ને એટલે અમારે કરવાનું થાય ચાલુ. કારણ કે આ મોટી મગફળીને જરૂર પડે અત્યારે. વ્યાંજણ હુયાની ફૂટ ઘણું બધું છે. આ મગફળીમાંય પણ જરૂર છે. આ 15 દિવસ એનાથી લેટ છે એટલે કે 15-16 જૂનનું વાવેતર છે. આ મગફળી બતાવવા તમને. મગફળીમાં પણ દવાના 2 ડોઝ જ આપેલા છે પણ આ મગફળી 15 જૂન પછી વાવ્યું ને મગફળીમાં પીળાશ વધારે મારે છે. એનું કારણ થોડુંક કોમેન્ટ કરજો ખાસ. એટલે કે જેટલા પણ વાવેતર થયા છે 15 જૂન પછી આ ખેતર હોય કે આપણે સામે 2 વીઘાની કટકી એમાં થોડીક માંડવી પીળાશ પડતી વધારે દેખાય છે. એનું કારણ કાંઈ ખાસ કોમેન્ટ કરજો. મારા ખ્યાલ પ્રમાણે તો ઉગાવો થયો ને કવા વાયો ને પછી એક ધારો વરસાદ પડ્યો ને મને તો એવા બધા કારણો દેખાય છે. પણ વાંધો નથી.
એમ મગફળી સારી જ છે, ક્યાંક ક્યાંક રાવે રાવે પીડાશ મારે. હા, અહીંયા વાવી હતી રીંગણી આપણે ચાલુ વરસાદે, ચોંટી ગઈ છે. હવે કાંઈ વાંધો નહીં, ચોંટી જાય પછી વાંધો ન આવે રીંગણામાં. પણ મરચી જોઈ એવી બેહતી નથી. મરચી ચોંટી તો ગઈ છે પણ આમ જોઈ એવી બેહતી નથી. પાન કુકડ વરી ગઈ છે. બેક્ટેરિયામાં થોડાક લેટ તો થઈ ગયા ઓલી મગફળીમાં. આમાં ટાણું છે, વાંધો નથી. 45 દી 50 દિવસે ન ખાય. ઓલી મગફળીમાં તો થોડુંક લેટ થઈ ગયું છે, કારણ કે વેત નહોતો વચારે. અમારે વરસાદ અહીંયા હે ને પડ્યો 4-5 દી, પણ ઓલું કેમ હરુડા આમ પાણી કાઢે એવો જ નહીં, કાંઈ કામે શક્ય નહીં. હરુડા પડ્યા રાખ્યા, રોડવી દીધું એવું થયું છે આ રાઉન્ડમાં. હવે જો પ્રાર્થના કરીએ ભગવાનને કે ખારોકથી વરસાદ આપી દે ને, આડે વગડે પાણી કાઢી નાખે ને તો પાણીનું સારું થઈ જાય ને થોડુંક. આ બધા રોગે છે ને બધા ઓછા વરસાદે વધારે આવતા હોય, એટલે પ્રાર્થના એવી કરીએ ને. પાછા હવે સૂત્રો એમ કહે છે કે બહુ મોડો છે વરસાદ. તમે કોમેન્ટ કરજો કે વરસાદ કઈ હશે, એટલે લગભગ મોટરું ચાલુ કરવી જોઈએ. આ વખતે આપણે છે ને મૂંડાના બેક્ટેરિયા નથી નાખ્યા, કારણ કે ઓણ છે ને મૂંડાનો ઉપદ્રવ જોવા મળ્યો નથી. નકર મૂંડો આવવાનો હોય ને એટલે શેઢે પારેથી શરૂઆત થઈ જાય, પણ શેઢે પારે જોવા નથી મળ્યો, એટલે પછી મૂંડાના બેક્ટેરિયા નાખ્યા નથી. પહેલાં હે ને લીમડે જીવડા આવે, પછી આમાં ભોણ પાડે, એટલે ઓણ એવું બધું કાંઈ જોવા નથી મળ્યું, એટલે પછી નથી નાખ્યા. તો ગોવિંદભાઈ આવી ગયા. કેટલી આયરું ગઈ? 8. કાઠોડિયું નાખશો કે આખું? કાઠોડિયું નાખજે, નકર ઘટશે પાછું. હો, હવે આ સાયકલ તો અમારી ચાલુ રહે. સાંજે 7:30 વાગ્યા પૂરું થાય આ પડું, પછી કાલે ઓલા 2 પડામાં નાખવાના, પણ સાંજ પડે, કારણ કે ઉપર સાટા છૂટી નથી ને, એટલે એ ધ્યાન રાખવું પડે થોડુંક. એમાંય 2 દી લેટ થઈ ગયું છે નાખવામાં, કામ હાલતું હતું બધું, એટલે પછી થઈ જાય રાતનો. નહીં થઈ જાય કે સાટા છૂટી. મિત્રો આ આપણે છે ને વાવણીની મગફળી છે. આ હે ને ઘા ખાઈ ગઈ હતી જોરદાર. હીરુમાં આવી ગઈ ઝપટમાં ને હજી ઘા ખાયેલી જ છે. હજી આમ જોઈએ એવી નરવાઈ નથી. આ પાન જો એકદમ ઓલા થઈ ગયા છે, આમ જોઈએ એવી નરવાઈ નથી. આમાં હવે દવાનો ડોઝ વરસાદ રહ્યો છે ને કાલે આપવો જો હે, પણ વરસાદ પછી કાંઈક તો સારી ગ્રો કરી ગઈ છે મગફળી. વાવણીની મગફળી કંઈક આવી છે, અને નેંદાઈ ગયું છે, વખેડાઈ ગયું છે, ક્લીન ખેતર છે. હવે કાલે બપોર કડે પાછું વાખેડવાનું કામગીરી ચાલુ કરવાની થાય. પીડેશ તો આ મગફળી પણ મારે. બાકી પોગી ગયા ઘરે, ને ઘરે તો રોંઢાનો સમય. એટલે છોકરાઓ આવી ગયા સ્કૂલે, અને અમારા રાજવીને આ રમત તો બહુ વાલી. કા કોકને બીવરાવાની હતા. સીતારામ. રોંઢડી આવી મેદાનમાં, વઘારીઓ છે. આવીને મોબાઈલ લઈ લીધો હે હાથમાં. હલો, રામ રામ. મજા આવી ભણવાની આજે? હે, ક્યાં દીદી ક્યાં? ભાગુ. હા, અંબેશ્વર રવિવારે જાહું આપણે. હા તો ક્યાં, અત્યારે જ ન જવાય ને. અમાર ભાગુની ઉપાધિ ન હોય, આવીને પેલા હે ને પેટ પૂજા કરી લઈએ. કે લેસન કરવા વર્ગી ગઈ છે પાછો ઉપર. એમ જોઈએ ભાઈ, એમ ખાઈ લે, કઈ ઉપાધિ ન રહેવી જોઈએ ખાવા પીવામાં. અને આને તો બરકવો પડે, ખાઈ લે ખાઈ લે ખાઈ લે. આપણે એ જોઈએ બીજી વાર નાસ્તો ચાલુ થઈ ગયો. વાહ, પણ મમરામાં શું હોય? આ ખવાય વજન વાળું. આપણે એ હોય પેલા પીઝા ખાઈ ગઈ. અમારે રોટલીને પીઝા બનાવે. 2 રોટલીમાં માખણ નાખી શેકે, ચટણી મીઠું ને એમાં છે.
આ બધી બ્રેક તો ખરા કે હાલો ડાયરો રોંઢડી કરવા. હા બેન આવી ગયા. હા, જય શ્રી કૃષ્ણ બેન. ચલો એક ભાઈની સાયકલની ચક્કર મારી દો. નાની હતી તે બહુ સાયકલ આકી ભગુ કે કાજે એન્ટ્રી પાડશે ને એન્ટ્રી. ભાઈ નાની પડે કા ભગુ સાયકલ. એની સાયકલ એ હમી કરાવી જો. પણ હવે કુટી હાકે ને એટલે સાયકલ બહુ સાંભળતી નથી કા. અને અમારે આને કુટી આવડી જ નહીં. ભાગવી કાંઈશ કરી પછી મેં કાંઈશ કરી. આને આવડી ગયું, સ્પ્લેન્ડર આવડી ગઈ, સ્કૂટી આવડી ગઈ, ટ્રેક્ટર આવડી ગયું. હવે 4 વ્હીલની તૈયારી. તને ડર છે ને? કા અમારો શું ડર? એ તો ધ્યાન રાખવાનું હોય ને કા. તો ભાગું કરી દઈએ એમ છે અટાણે બધું એમ તો. એ કે આ બધું માથા આવે શું કરું કા. ભણવા જવું કે રોટલા બનાવવા કે કા બધું ઓણ વેકેશનમાં હે ને તારા આને શીખવાડી દેવાનું છે. રેડી? હવે તું પડવા જ દે એમ છો નહીં હવે કા. હવે તારા પગ પૂગી જાય વાહ બેઠી હોય ને તોય. તમારે રોંઢે જો આવી કલબલાટ હાલતો હોય હજી વ્લોગમાં બહીને રહેજો. હજી ચા પાણી જો કોઈ પાઈ દે તો કરો, બીજું શું હોય. ચા પાણી પીને નીકળીએ. અમારે ચા પાણી બાકી હતો કારણ કે સાહેબ ઉતારા લોકો નીકળી જાય વાડી તરફ. ઉઠાડાય નહીં કોઈને. ઉઠાડાય ભગું કોઈ નિંદર બગાડાય? હે નિંદર બગાડાય કોઈને? હા કટાક્ષ કરે છે છોકરા ઉપર. એના બિચારાઓ નિંદર ન કરવું. હે ભગુ એવું થાય? એને ખાવામાં હુવામાં બધે ઉપાડ્યું હોય. હે ભગુ કામનું દબાણ આવે એટલે ઓઢી સુઈ જવાનું. એ નિયમ હારો લે. મુકાઈ ગયો છે ચા. અને અમારા એક સબસ્ક્રાઈબરની કોમેન્ટ બહુ આવતી ને કે ટીનના વાસણમાં બને ત્યાં સુધી ઓછું કરાય. હવે ધીરે ધીરે છે ને પણ વધારે પડતી હવે આમાં થાય છે ચા. બરાબર ને? અને બાકી જો અહીંયા અમારા સ્ટીલમાંથી પિત્તળનો ગ્લાસ આવી ગયો પાણી પીવા માટે. અને હજી એક અમારે થોડોક સુધારો એક શેમાં કરવાનો હોય. શેમાં સાઈઝ ફેરે તો એ ઓલું ફૂલ ટીનનું હોય. લાકડાનું નહીં આવે. બને તો એલ્યુમિનિયમનો ઓછો હોય ને ઉપયોગ એમ ખાય કે ખોટી વાત ભાઈ. હું લેવું હજી તપેલી લેવું છે. એક મજા હે જેટલું સાદું એટલું સ્વાદિષ્ટ. આપણે જો આ ગેસના ચૂલે ચા કરીએ કાંઈ સગડીએ કરીએ. સગડીએ ચા ભાવે નહીં સગડી. પછી ફરિયામાં ચૂલે કરીએ ને દેશી ચૂલે તો એના જેવો તો ચા થાય જ નહીં. એમ કેમ નહીં છે? અને એમાં વાડીએ 3 પાણા મૂકીને કર્યો હોય ને તો એ પાછું એના જેવો નથી. ઘડિયાળમાં વાગ્યા છે અત્યારે 7:30 ને ઘરે તો હે ને ડેઈલીનું રૂટિન એવું હાલતું હોય. ધૂપ દીવા થઈ ગયા છે, માતાજીની સ્તુતિ હાલે છે. અને અહીંયા લાઈટ ચાલુ છે તો બત્તી લઈને ગોતે છે. હું નીચે વયું ગયું તું તો નીચેથી બત્તી કરી તો દેખાય ને.
હું ખોવાનું હાચવીને મૂકતો હોય તો ભાઈ વધારે હચવાઈ ગઈ તો હજી અમારે રહોડામાં કઈ ગતિ હે શેની સબ્જી છે ને રીંગણા અત્યારે હોમવર્કનું તાણું હોય અમારે એક હોમવર્ક અહીંયા થતું હોય એક હોમવર્ક અહીંયા થતું હોય અને રાજવીરનું હોમવર્ક તો લગભગ બધા રૂમમાં થતું હોય કા ફરિયામાં રૂમમાં ઓહરીમાં મિત્રો આજનો બ્લોગ છે ને આપણે કરીએ પૂરું. જય જવાન જય કિસાન રામ રામ સીતારામ. હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ ગામડાની અને ખેડૂતની ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ જય ભારત.